વાવ થરાદમાં ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સની નીતિ સામે આવી છે। બે અલગ અલગ કાર્યવાહીમાં 3 આરોપીઓ ઝડપાયા છે। મોતડાઉ ચેકપોસ્ટથી 51 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓ પકડાયા છે। કડીના હનીફ ખાન રાઉમાં મોહમ્મદ અજાજ અલીને ઝડપી લેવામાં આવ્યા છે। ડ્રગ્સ સાથે 3,73,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એસઓજીએ પરબત રબારીને 290 ગ્રામ અફીણ સાથે ઝડપી લીધો છે। વાતડાવ ચેકપોસ્ટ ઉપરથી ગઈકાલે અમે એમડી ડ્રગ્સનો જથ્થો જે અમારા વાવ થરાદ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રબારી સાહેબ અને એની ટીમે પકડી પાડેલ છે। એ જથ્થો જોઈએ તો કુલ જથ્થો છે 51 ગ્રામ, જેની કિંમત 1,53,000 થાય છે, અને વરના ગાડી એની કિંમત 2 લાખ અને 2 મોબાઈલ 20,000ની કિંમતના એમ 2 આરોપી અમે રેડ હેન્ડેડ પકડી લીધેલા છે। એની ટીમે પણ એક અફીણનો કેસ શોધી કાઢેલ છે। આ કેસની વિગત જોવામાં આવે તો અફીણ એમનું વજન છે 290.200 ગ્રામ વજન છે, જેની કિંમત 1,45,100ની થાય છે, અને એક ઈસમને અમે રેડ હેન્ડેડ પકડી લીધેલ છે। એ ઈસમનું નામ છે પરબતભાઈ દાનાભાઈ રબારી। આ કાસવી ગામનો રહેવાસી છે અને એની કડક પૂછપરછ અત્યારે ચાલી રહી છે। તેને પણ નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવશે।